સિદ્ધાર્થ મકવાના અરવિંદ કુમાર છે. હું ચોથા ધોરણમાં ભણું છું. હાલના સમયમાં મોટા ભાગના રોગો પાણી દ્વારા જોવા મળે છે. આપણે જે પાણી પીએ છીએ તે 100% શુદ્ધ હોતું નથી. સામાન્ય રીતે પાણીને શુદ્ધ કરવા તેને ઉકાળીને પીવું જોઈએ. આજે આપણે પાણીને નૈસર્ગિક વસ્તુઓ જેમ કે રૂ, કોલસા, રેતી, પથ્થર વગેરે દ્વારા શુદ્ધ કરીશું. સામાન્ય પાણીનું pH 7 હોય છે. પાણીના pH 7 થી વધારવા તેને ઉકાળીને એલ્કલાઇન પાણીનો ઉપયોગ કરીશું, જેની pH 8 અને 9.5 છે. એલ્કલાઇન વોટરમાં ભારે પ્રમાણમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે, જે લાંબા સમય સુધી બોડીને હાઇડ્રેટ રાખે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે. એલ્કલાઇન વોટરમાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે, જે ફ્રી રેડિકલ્સને રોકવામાં મદદ કરે છે. થેન્ક યુ.